અને આજ આપણે બનાવવાની છે વાસેટીની ભાજી। હાસી રીત શું છે ની કોઈને ખબર નથી, એટલે બધા આડેધડ બનાવે છે। હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં તમારા બધાનું। કેમ છો બધા મજામાં? તો મિત્રો જો આજે આપણે અત્યારે વાડી આવી ગયા છીએ અને વાગ્યા છે સાંજના 6:30। મિત્રો આજ આપણે રેસીપી એવી લઈને આવ્યા છીએ જે શરીર માટે ફાયદાકારક છે અને એ વસ્તુ એટલી કિંમતી છે કે ચોમાસામાં જ મળે છે ને એનો વેલો થાય છે ને વેલામાં એક જ વખત આવે છે અને એનું નામ છે વાસેટીની ભાજી। તો આપણે જો વાસેટીની ભાજી વીણીને લાવ્યા છીએ વાડીમાંથી અને આજ આપણે બનાવવાની છે વાસેટીની ભાજી। વાસેટીની ભાજી ના ઘણા વિડીયો યુટ્યુબમાં છે અને ઘણા લોકો બનાવે પણ છે, પણ વાસેટીની ભાજી બનાવવાની હાસી રીત શું છે ની કોઈને ખબર નથી, એટલે બધા આડેધડ બનાવે છે। હું તમને પરફેક્ટ રીત બતાવવાનો છું વાસેટીની ભાજી બનાવવાની। તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો હવે આપણે ચાલુ કરવી વાસેટીની ભાજી બનાવવાનું। તો જો મિત્રો આપણે આની અંદર આપણે આ જો આ વાસેટીની ભાજી છે અને આપણે વીણીને લાવ્યા છીએ આમ 500 ગ્રામ જેટલી વજનમાં, અને જો આ એક બાઉલ ભરાઈ ગયું છે। તો હવે આપણે આ ભાજીને છે ને પાણીથી ધોઈ નાખવાની સમય, એટલે શું છે ઉપર છે ધૂળ ને બધું છાંટ્યું હોય ને એ ધોવાઈ જાય અને સાફ થઈ જાય। તો આપણે પેલા પાણી નાખીને ધોઈ નાખીએ। જો તમે આ રીતે સરસ ધોઈ નાખશું આપણે ભાજીને। તો જો હવે આપણે ભાજી આ પરફેક્ટ ધોવાઈ ગઈ છે। તો હવે આપણે છે ને આમાંથી પાણી આ રીતે નીતારી લઈએ અને અલગ આ ડીશમાં કાઢી લઈએ। તો આપણે ભાજી ધોઈને કમ્પ્લીટ કરી લીધી છે જોવો તમે। તો હવે આપણે ચૂલો જગવી છીએ અને ભાજી બનાવવાનું ચાલુ કરીએ। તો ચૂલો જગવી લઈએ પેલા, અને જો આપણે આ તવલું લીધું છે ને આ તવલામાં બનાવવાની છે। તવલું મૂકી દઈ। તો હવે આપણે સૌથી પહેલા નાખવાનું છે આમાં તેલ। તો જો આપણે તેલ ગરમ થવા દઈશું। મિત્રો આપણે આ રેસીપી એકદમ સિમ્પલ અને સાદી છે અને 2 મિનિટમાં આ ભાજી બની જાય છે, આમાં વાર નથી લાગતી। અને હાસો ટેસ્ટ જો ભાજીનો લેવો હોય ને તો આમાં કોઈ વધારાના મસાલા નથી નાખવાના, આમાં આખો મસાલો એકે નહીં આવે, રાઈ નહીં, જીરું નહીં, બાજરા નહીં, કોઈ વસ્તુ નહીં। આપણે જો આ તેલ ગરમ કરવા મૂક્યું છે, તેલ ગરમ થઈ જાય એટલે સીધી આપણે આમાં ભાજી નાખી દેવાની છે અને પછી આપણે જે મસાલો જે નાખવાનો આવે હું તમને કહું છું, કોઈ વધારાના મસાલા નહીં, આપણે જે રેગ્યુલર ઘરે વાપરીએ। તો વિડીયો આખો જોવો તમે, હું બતાવું। જો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ભાજી નાખવી છે। તો જો આ આપણી આવી ગઈ વાસેટીની ભાજી। હવે આપણે છે ને એક વખત હલાવી લેવી આ રીતે। જો આનો કલર હવે ચેન્જ થવા મળશે, જો તમે આ લીલા કલરની થઈ ગઈ, આ વ્હાઈટ છે। આને બહુ જાજી તેલમાં પકાવવાની નથી, ખાલી તેલનું કોટ ભાજી ઉપર ચડી જાય એટલી જ ઘડી રાખવાની છે। જો હવે આપણે તેલનું કોટ ચડી ગયું છે ભાજી ઉપર, જુઓ તમે બધી ભાજી લીલી થઈ ગઈ છે અને તેલનું કોટે ચડી ગયું છે। તો હવે આપણે આની અંદર સીધા મસાલા નાખી દેવાના છે। જો હું તમને બતાવું, હવે આપણે સૌથી પહેલા છે ને લાલ મરચું 1 ચમચી, પછી જો અડધી ચમચી હળદર લીધી છે એ નાખી દઈએ, એટલું મીઠું નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર। હવે આપણે મિક્સ કરી લઈએ આને પાછું।
આની અંદર કોઈ આદુ લસણ મરચાની પેસ્ટ કોઈ વસ્તુ વાપરવા નથી મિત્રો. જો તમે ઘરે બનાવો ને તો આ રીતે તમારે પણ ઘરે બનાવવાની છે. તમે જો આ રીતે બનાવશો ને ઘરે તો ભાજીનો પરફેક્ટ ટેસ્ટ આવશે. હવે આને આપણે છે ને 2 મિનિટ ઢાંકી દઈશું એટલે શું છે મસાલા ભાજી ઉપર બધા પરફેક્ટ ચડી જાય. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને જોઈ લઈ. તો જુઓ આપણી વાસેટીની ભાજી બનીને કમ્પ્લીટ તૈયાર છે. જુઓ તમે એકદમ જોરદાર, કઈ ઘટે નહીં એવી. આપણે આને નીચે ઉતારી લઈશું અને પછી કોથમીર નાખી દઈશું. તો જો આપણી ભાજી બનીને કમ્પ્લીટ છે. હવે આપણે ડીશમાં કાઢીને સર્વિંગ કરીશું. નાખી દઈએ આપણે આ કોથમીર, લીલા ધાણા, सीजन ની પહેલી વાસેટીની ભાજી એક નંબર સુપર. નહીં કીધું મારે લેવાનું છે. જાણે પછી દીપડા સિંહ અજગર અમારે ક્યાં સુધી લેવાનું.